આગળ વધીશું. મુદ્દા નંબર 2 માં આપણે વાત કરવાની છે. જે પ્રકારે આગળ વાત કરીએ એ પ્રકારે સનાતનને બદનામ કરવાનો સહયોગ કે પ્રયોગ, આગળ જે ધર્મ પરિવર્તનને લઈને સનાતનીઓએ જાગવાની જરૂર છે. પરંતુ હવે આ મુદ્દામાં જ્યાં પાછલા ઘણા સમયથી એક સંપ્રદાય વિવાદમાં છે, હા, વાત સ્વામિનારાયણ સંપ્રદાયની થઈ રહી છે. થોડાક સમયાંતરે કંઈક એવું બને છે કે સ્વામિનારાયણ સંપ્રદાય સામે સનાતનીઓમાં ભારે રોષ જોવા મળે છે અને આ વખતે વિવાદનું કારણ છે એક પુસ્તક જે મણિનગર સ્વામિનારાયણ મંદિર છે એના દ્વારા પ્રકાશિત થયેલું પુસ્તક છે અને એમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દ્વારકામાં દ્વારકાધીશ કેવી રીતે હોઈ શકે, ભગવાન જોવા હોય તો વડતાળ આવો. એટલે આવો જ્યારે સવાલ કરવામાં આવે એટલે સ્વાભાવિકપણે એક રોષ અને સંપ્રદાય સામે એ પ્રકારનું ભારે ગુસ્સો તમામ લોકોમાં જોવા મળતું હોય છે. આ પુસ્તકમાં અમુક શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં દર વખતની જેમ આ વખતે પણ સ્વામિનારાયણ સંપ્રદાયને તમામ જે હું તો એવું કહીશ કે તમામ દેવી દેવતાઓ છે એના કરતાં પણ ઉપર બતાવવાનો પ્રયાસ જે દર વખતે થાય છે એ જ પ્રકારનો પ્રયાસ થયો છે, જેને કારણે માલધારીઓ, બ્રહ્મ સમાજ સહિત તમામ સનાતનીઓમાં ભારે રોષ છે. દર વખતે જ્યારે આવા પ્રકારના મુદ્દા સામે આવે છે ત્યારે માફી માંગે આ સ્વામીઓ અથવા સંપ્રદાયના જે બની બેઠેલા જે સાધુ સંતો છે, સ્વામીઓ છે, માફી માંગે એવી વાત હોય છે. પરંતુ આ વખતે તો રોષ એટલો બધો વધ્યો છે કે માફીથી પણ કામ નહીં ચલાવી લેવામાં આવે, કારણ કે તમે ભગવાનને પણ ગણકારતા નથી અને તમે સંપ્રદાયને એટલો ઊંચો બતાવવા માટે આ પ્રકારના નિમ્ન જે કક્ષાના લખાણો પુસ્તકમાં લખી દેવામાં આવે છે, કયા આધાર પર લખવામાં આવે છે એ હવે તો સવાલ થઈ રહ્યા છે. એટલું જ નહીં, એમને ભગવાન ગણેશજીને લઈને, હનુમાનજીને લઈને અને ખાસ કરીને આવા દેવી દેવતાઓને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે એ નથી સમજાતું, કારણ કે આ જે લખાણ લખવામાં આવ્યું છે એને લઈને હવે ભારે રોષ છે. ન માત્ર રોષ પરંતુ આ મામલે તો હવે કોઈ પણ પ્રકારે માફીની વાત પણ નથી, પરંતુ લડી લેવાના મૂડમાં છે સનાતનીઓ. વિકાસ જોવા મળી રહ્યા છે. બિલકુલ, અને આમાં સીધું જ દેખાઈ રહ્યું છે કે આમાં તેમની લીટી પોતે લાંબી કરવા માંગે છે, બીજાની લીટી નાની કરવા માંગે છે. પરંતુ આમાં જે લોકો સ્વામિનારાયણ ભગવાનને પણ માને છે, સંપ્રદાયને માને છે, એ લોકોનું પહેલા મન દુભાય છે, કારણ કે આખરે કેમ આવી વાતો કરવામાં આવી રહી છે ને તેના કારણે જે સંપ્રદાય અને સનાતન એની જે વચ્ચેની જે ખાય છે વધારેમાં વધારે ઊંડી કેમ થાય એ રીતના પ્રયત્નો કેટલાક લોકો દ્વારા કરવામાં આવતા હોય છે અને જેના કારણે ઘણા બધા લોકોનું મન દુભાઈ રહ્યું છે. આપણી સાથે ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કમલજી, રોજ આપણે જોઈએ છીએ કે ક્યારેક કોઈ સાહિત્ય બહાર આવે છે, ક્યારેક એવા વિડીયો સામે આવે છે, ક્યારેક એવા સ્વામીઓના કથન સામે આવે છે જેના કારણે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન થાય છે, આપણા હિન્દુ સમુદાયના જે સંતો છે મોટા તેમનું અપમાન કરવામાં આવે છે. શું આ કોઈ સંયોગ છે કે પ્રયોગ છે કે રણનીતિ છે? નથી સહયોગ, નથી પ્રયોગ. આ લોકોની પોતાની નીતિઓ છે જે સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કેવી રીતે કરવું, અપમાન કર્યા પછી લોકોની અંદર આ બધું ચાલે છે એની ઉપર બી આ લોકોનું ધ્યાન છે કે આ વાતનું શું રિઝલ્ટ આવે છે. સનાતન ધર્મ આ રીતે જોતું જ રહે છે, સનાતનનો સંતો જોતા રહે છે. આપણે કોઈ કરી નથી શકતા કે આપણે કોઈ કરવા નથી માંગતા. બાકી અત્યારની તારીખની અંદર આ લોકોએ જે સનાતનનું અપમાન કર્યું છે, જો આવું અપમાન જો કોઈએ કર્યું હોત તો કંઈક ને કંઈક વિષયો બન્યા હોત. બાકી કેવી રીતે આ લોકો બક્ષવામાં આવે છે, કેવી રીતે આપણે એમને માફી આપી રહ્યા છીએ એ નથી ખબર પડતી. બાકી એટલું તો કહી શકું છું કે મારા ભગવાનનું અપમાન થયું, આજે આપણે દ્વારકાધીશનું અપમાન થયું, મહાદેવનું અપમાન થયું, તો આ કેટલા દિવસ આ બધી વસ્તુને લઈને ચાલવું ને કેવી રીતે ચાલવું એ નથી ખબર પડતી. બાકી એટલી વાત તો ફાઇનલ છે કે આ જે પણ થઈ ગયું છે એ લોકોની પોતાની મનસા છે, પોતાના વિચારો છે અને એ કેવી રીતે સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરીને પોતાની લીટી મોટી કરવાના ચક્કરમાં આ બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે આ લોકોની. આ લોકોને એટલું નથી ખબર પડતું કે ક્યાંક ને ક્યાંક ભગવાન આ વસ્તુ જોઈ રહ્યો છે, નથી જોઈ રહ્યો નથી. મહાભારત ન થાય તો જોજો આ વખતે, કેમ કે આ વખતે દ્વારકાધીશનું અપમાન થયું છે. આ તો નાથ છે, આ તો આજે આપણે જોઈ શકીએ છીએ કે આમનું અપમાન થવું, ભગવાનનું એટલે પુસ્તકોમાં અપમાન શબ્દો લખી દેવા ને એવું કહી દેવું મોઢા ઉપર જ કે ભગવાન દ્વારકામાં નથી વડતાલમાં છે. સાહેબ, તમને ભગવાન બનતા તો કદાચ તમારા ઇતિહાસો પણ કમલજી આમાં સવાલ એ થાય છે કે આ બધું ક્યાં જઈને અટકશે? રોજે રોજ આવું સાહિત્ય આવે છે, બધી આપણે ચર્ચા કરીએ છીએ, સવાલ ઉઠાવીએ છીએ. શું આ બધું રોકાશે ખરા અને રોકવા માટે શું કરવું જોઈએ? કીધું કે આપણે બધા મુજરા કરાવી રહ્યા છીએ, માફી મંગાવી રહ્યા છીએ. આ લોકો બેશરમો માફી માંગી જાય છે. આ લોકોની બુદ્ધિ નથી
કે તમે ક્યાં રહો છો, તમે ભારતની સંસ્કૃતિમાં રહો છો, ભારતમાં રહો છો, તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ સંસ્કૃતિ છે, સનાતન ધર્મ છે. સાહેબ તમે કોઈ બીજા બિરાદરીના લોકો નથી તમે વિધર્મી, તમે સનાતનના થઈને સનાતનને પેલું કહેવતમાં કીધું છે કે ઘરકા આપણા પોતાનો ઘરનો વ્યક્તિ થઈને આવું કૃત્ય કરી રહ્યો છે. શું કરી રહ્યો છે? આ ઉધાઈનું કામ કરી રહ્યો છે. સનાતન ધર્મની ઉધાઈ લાગી હોય ને, એ ઉધાઈની પ્રવૃત્તિ છે આ લોકોની. આ લોકો નહીં સુધરે આ રીતે. હવે તો ન્યાય એવો થવો જોઈએ કે આ લોકોને ખબર પડવી જોઈએ. બાકી આ રીતે જો સાધુ સંતો શાંતિથી બેઠા રહેશે, આપણા સાધુ પણ આમાં સંતો કમલજી વાસ્તવિકતા એ પણ છે ને કે જે સનાતન ધર્મના જે સાધુ સંતો છે, મહંતો છે, વ્યાસપીઠ પરથી બધા નિવેદન તો આપી દે છે, પરંતુ પછી એ બધું ભૂલી જાય છે અને ખોખારીને બોલતા પણ નથી કે બંધ કરી દો આ. નહીં, ખોખારીને કોણ બોલે છે? કયો સંત બોલ્યો છે હજી સુધી? કયા સંતમાં એટલી તાકાત છે કે બોલીને સામે આવે છે? જયારે બોલે છે સમજી લો સંત, પણ સંતને એ નથી ખબર કે આપણા ઈશ્વરનું અપમાન થયું હોય ત્યારે તો રિયલમાં જે પણ કાયદાકીય થતું હોય, જે પણ કરવું પડતું હોય તો બધા ભેગા થઈને કરવું પડે. આ રીતે ન ચલાવી લેવાય. આ તો બહુ જ ખરાબ વાત કહેવાય. આમાં તો એવું કહી શકાય કે આપણે પોતાના ભગવાનને પોતે જાતે અપમાન કરાવી રહ્યા હોય એવી પ્રવૃત્તિ કરી છે. જી બિલકુલ બિલકુલ. આભાર કમલજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. એટલે કે આ બધું સાહિત્ય અટકાવવું ખૂબ જરૂરી છે, કારણ કે આમાં જે વાદ વિવાદ થઈ રહ્યો છે, લોકોના મન દુભાઈ રહ્યા છે, લોકો થોડા પ્રતાડિત થઈ રહ્યા છે, એ ખૂબ જ ખોટું છે. માલધારી સમાજ આજે જોરદાર આક્રોશિત થયો હતો અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. દ્વારકા જઈને માફી માંગવામાં આવે તેવી પણ વાત થઈ છે. શું પ્રતિક્રિયા આજે માલધારી સમાજ તરફથી આજે આપવામાં આવી હતી તે સાંભળ્યું. પુસ્તકમાં એવો ઉલ્લેખ કર્યો છે કે દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં ભગવાન છે. તો આ કઈ રીતના સાબિત કરી શકે કે વડતાલમાં ભગવાન છે? અને આવા ખોટા વિવાદિત નિવેદનો ઊભા કરી અને હિન્દુ સમાજ સમગ્ર સર્વ સમાજમાં એક વૈમનસ્ય ઊભું કરવામાં આવી રહ્યું છે. અને હિન્દુ સમાજ અને સર્વ 18 વરણ આને સાંખી નહીં લે. માત્ર અહીં રાજકોટની જ વાત નથી, પરંતુ સમગ્ર દેશમાં આના ઘેરા પડઘાઓ પડ્યા છે. અને આ જે નિવેદનો કર્યા છે એને હિન્દુ સમાજ અને સર્વ સમાજ સાંખી નહીં લે. કેમ કે ભગવાન જે કૃષ્ણ છે, અખિલ બ્રહ્માંડનો અધિપતિ, એ 18 વરણનો આરાધ્ય દેવ છે. અને જે સામાજિક જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આવા હિન્દુ દેવી દેવતાઓના નીચા દેખાડી અને સમાજમાં વૈમનસ્ય ઊભું કરી રહ્યા છે. પુસ્તકો કર્યા છે અને પુસ્તકોને તાત્કાલિક પાછા ખેંચી લેવામાં આવે અને સમગ્ર હિન્દુ સમાજની અને દ્વારકા જઈ અને આ ગોપાળાનંદ સ્વામી માફી માંગે. ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય, દ્વારકાધીશ હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, ગણપતિ દાદા હોય, હનુમાન દાદા હોય, છેલ્લે જલારામ બાપા હોય, આ લોકોએ એની બુકમાં લખવામાં કાંઈ બાકી નથી રાખ્યું. સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરોની અંદર તમારી ઓફિસો કેવી છે, તમે મંદિરોની અંદર શું કામ કરી રહ્યા છો. રહી વાત આવવાની વડતાલ, તો હું તમને કહું કે તમારે જો ભગવાન શ્રી કૃષ્ણ જોવો હોય તો આવો બાવળિયારી ધામમાં 2 દિવસ પહેલા જ્યારે ગોપીગુડા રાસ થયો હતો ત્યારે ચક્રાવત થઈને ભગવાન શ્રી કૃષ્ણએ હાજરી આપી હતી. 2 વર્ષ પહેલા જ્યારે ભરવાડ સમાજ દ્વારા 3001 દીકરીના લગ્ન કર્યા હતા, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ લગ્ન કર્યા હતા દીકરીઓના, ત્યાં પણ ભગવાને હાજરી આપી હતી.